જયપુર કુંવારીમાં જય મહેડીમાં જો રાતનું વાળી રસોઈ પાણીમાં બનાવ્યો છે. રીંગણનો ભરતું ઓળો, જો રીંગણ ભરતું બનાવ્યું છે. ગામડામાં જેમ બનાવે ને એમ બનાવ્યું છે. અને બાજરીના રોટલા પણ બનાવ્યા છે. પાપડ છે, તળેલા છે, પાપડ છે, અને આ કહેવાય ને આ જો બાજરી રોટલા બનાવ્યા. રોટલા, ઓળો અને પાપડ. હજી એક વસ્તુ ઘટે છે. લીલી હળદર છે ને, હજી એક વસ્તુ ઘટે છે. ઈ નહીં, હજી એક વસ્તુ. ગોળ. ગોળ તો ડબ્બો ઉતાર, ગોળનો પછી બનાવે. ઈ જરૂરી છે ખાવું. આવું હોવો જોઈએ. ઓળ આરે મજા આવે એમ. પણ આપણે વાત ને સરી ખર્ચાને ઈ ફરજિયાત જોવું. જોવે. અલા લેતે સાકો આમાં જો બેટા. હા. અને સાથે પણ જો છાશે છે અને દૂધ છે, બરોબર. અને સાઈડમાં ખાટો મીઠો ખાવો હોય તો ઓળાઈને લીંબુ. જો કે ટમેટા લાડ બધા નાખ્યા છે. દેશી તો બહુ મોંઘા છે. તો બનાવ્યો ઓળો અને ટમેટા બહુ મોંઘા છે. બાપા નામ નથી લેવાતું. કેટલો મોટો છે. અને જો આ ગોળ અને ખીચડી પણ જો પડી છે. દેશી અને ઇલાયચી ટમેટાનો એક જ ભાવ છે. એવું છે. બે એ તો એક જ ભાવ છે. તું કોઈ દી શાકભાજી લેવા ગઈ? ના રે ના, મેં કાંઈ કીધી લીધું. તમે ફોન કરો તો હું તારી જતી આપણે બે લાવી લેવા. આ રીંગણા શું ભાવે લાવી એ કે ને? 60 ના 250. 200 ના કિલો. 200 ના 200 ના કિલો ભાઈ. અને હજી તો વધ્યા હોય એક બે દીમાં તો ખબર નથી. કાલ ને આજમાં વધ્યા હોય કા આપણે કાલ લાવ્યા ને 240 રૂપિયાના કિલો કિલો હતો. જો એક કઈ વાત. અને લીલી ડુંગળી 30 ની 250. 40 ની 30 કા 40 ની 250. નામ નથી લેવાતું. ઠંડકમાં એમ થાય ખાવાનું ખોરાક હાલે ત્યાં હું ખાય. પણ રીંગણાનું શાક તો મને ભાવતું જ નથી. શીખી ગયો ને તું ખાતા. ક્યાં ખાવ છું હું? ને ઓળો નથી ખાતો. ઈ ઓળામાં અલગ વાત છે. તારા પપ્પાએ ખરસ કર્યું બિચારા. એટલે ઈ ઓળો ભાવે પણ રીંગણાનું શાક ન ભાવે. એ બે મોઢે ખાસો ઓલો રીંગણા કયું બનાવ્યું તો ઘરેલું મોં તો એ વાત નથી. ભાઈ એટલે બટકા વાળું નથી આવતું યાર એમ કહેવાની એમ છે. બટકા વાળું નથી એમાં ભાવતું. મસાલો ગ્રેવી ન હોય એટલે ક્યાંથી ખાવે. અત્યારે ગમે એ રીંગણા હોય અત્યારે ભાવ જ નહીં પૂછવાનો. પોચું લાગે. શાકભાજી બધોય નહીં અપાવ. ગુવાર બધાયનો નહીં, રીંગણાનો ખાસ કરીને પૂછવાનો. 200 થી એકે આવે નહીં. આવે નહીં તો એક નંબર રીંગણું લાવવું હોય તો થાળી તૈયાર કરશું હવે તમારે. આપા ઈગલું વાળું લાવવું હોય, મન ન ગમે એ હું તો માખા વાળું જોઈને લાવવા હોય તો રીંગણા. જરાક બોલ્યો પછી અડધો કપકો નાખી દે, અડધો ધોઈને. કપકો નાખો. પછી ધોઈને રીંગણ ધોઈને પછી મને એને મેળ જ તેલ ન આવે. મૂકીને પછી શેકા દો ભરતું. હવે આનો શું વિચાર કર્યો છે? આનો શું વિચાર કર્યો છે આપણે? કેમનો? હા, અને એનો શું વિચાર છે? કઈ ન બોલે આપણને ના પાડે. બધાએ કોમેન્ટમાં કીધું એકલી મુકાઈ કોક દી ખબર પડે. બધાએ એમ કીધું, કોઈ એમ કીધું નો મુકાઈ, બધાએ એમ કીધું મુકાઈ. પણ એમાં એવું છે, માનતો નથી પછી છતાંય વરદી તો મૂકવી જ છે. હવે વાતે હા. નિર્ણય કરી લીધો. એ ફાઇનલ છે, બરોબર છે. એ મૂકવાની જ છે. અહીંયા સુરતમાં હા, સુરતમાં જ ત્યાં ગવર્મેન્ટ હોસ્ટેલ. સીધી બેસા વ્યવસ્થિત. ભલે પ્રાઇવેટમાં કે પ્રાઇવેટમાં એ જયભાઈ નિર્ણય લે. એ સરકારીમાં વધારે સિક્યુરિટી હોય એમાં જ મૂકવાની. બારે ન જઈએ કે કઈ. પ્રાઇવેટમાં તો કેમેરા બંધ કરી નાખે. અત્યારે દુનિયાનો કોઈ ભરોસો ન કરે. તોય પણ મૂકવી તો બધાય મૂકે જ તે. બધાયની દીકરીઓ હોય. આપણે એક ભરોસો કરીને ન મૂકવી. સુવિધા હોય. દીકરીઓ બધાયની હોય, એ આપણી જ છે. બધાયની તો સેફટી હોય જ તે બિચારા રાખે જ તે. એવું તો હોય નથી. બરોબર છે. આપણે એકલા થોડા મૂકવી, બધા હજારો લોકો મૂકે. પણ હજી નાની છે. તોય એટલે જ મૂકવાની છે, નાની છે એટલે. એમ કે સંભાળણી થાય ને તો એમ કે પછી મુકાઈ એમ. હા. એમાં શું છે કે ન્યાનું રિઝલ્ટ આવ્યું ને ટકા હારા આવ્યા તો લઈ લેવાની પછી. સીધી વાત છે હાવ. બોટલ નીચે મૂકે ખાવાની. એમાં ટેન્શન નહીં રહેતી. હું પાછો આવીશ જ તે તને 2 દિવસે મળવા. ત્યાં તમ તારે રોજ પાણીપુરી ખાવા મળશે, બધુંય મળશે, વડાપાવ ખાવા મળશે. ના, પાણી બધુંય મળશે. ખાવા ન મળે. એન પપ્પા એમ કે તું એને બગાડીશ કે છોકરીને મોડી શીખામણ દેશો કે કામ કરવા નથી શીખવાડતી એવું કે હું બક મોડી નહીં, તારા સ્વભાવ પ્રમાણે છે હા ને, એ સ્વભાવ જ તે એ મારો બરોબર સ્વભાવ. નથી.
એ કે એટલે થોડીક રિમાઇન્ડ લેવાય એમ પછી મને ખબર હોય ને. રિમાઇન્ડ લેવાય થોડીક એની હા કોઈ દી હાથ નથી અડાડ્યો ને બાપનો હાથ અડાડ્યો. દીકરી માને જ હાથ અડાડવો એ પડે. નથી અડાડ્યો. એમ મારી લઈએ આપણે કોઈ દી નથી મારી જિંદગી અમને માર્યા એમ તો હજી માર્યું જ નથી કોઈને તમને મારી એને ઈ વેવણા ને બધું ઈટી જાવ રેવા દ્યો ને આ ખુશી ખુશી દો લપાટે ઈટી જાવ હા લે. એ તને લપાટે ઈટી જાવ ગળદા માથું હું? એમાં હું વાંધો બેન પણ સુકી થઈ જાવ હા બહુ પૂછડું હતું ને મમ્મીનું હા પૂછડું અલગ થઈ ઓલા જાય કે માથી વહી ગયો ને પૂછડા નું ધોબું. તું તો તારી જિંદગી શું કરતી હાથી રહી વહી ગયો પૂછડા તો બહુ ઊંધું. એટલે એનો હેતુ હું તો હવે બેન વહી જાય છે તો એમાં એમાં હાથી વહી ગયો ને પૂછડું તો અત્યારે હવે બેન પડ્યું છે તો બેન પડી વહી જાય તો હવે હું એમ કઈ રોવા પગ ભરીને લેવાય કોને એમ એટલે જો એને તો રોવા આવી ગયું જો તો કોને ઈ ગમે ઈ થાય આપણે નહીં રોવાય છે. આપણે લ્યા. એ બેન પડી હતી તો બેન ઈ મારે હામે રડવા પડી મને કે બેન પડી સુતા પડી જાય તો તો એવું તમારું કોઈ દી રોવું નથી આવ્યું. બધાને થાતું જ હોય એવું ન હોય થાતું જ હોય. એની જિંદગી સુધારવા પણ એની માટે જિંદગી જ સુધારવા. મારા બાળકો છે મારા આતરડા છે. હા પણ હવે પોસો હતી છે તો હું કરું બાજુમાં ભલે ધાડ પાડ બોલું બરોબર? મારા આતરડા છે. મારે એની જિંદગી ક્યાં સુખી થાય જ ને એ મારે જોવાનું હોય. અરે અત્યારે જે ઈ મળે ને આ બધી ખુશી મળે ને અત્યારે હારે જાય તોય તો જાવું તો પડે 9 વર્ષની થાય છે. એ નહીં જાવું પડે આ તો હાલો હોસ્ટેલમાં જાય તો આવી જાય મોટા જોઈ હારે જાય નહીં મોકલવી પડે મોકલવી પડે એવું કઈ થોડું હારે છે. તો બધાયને જવું જ દીકરી પડે. જાય. તું આવી એ છો. બેટા રો કે અમારી ન ગઈ રો, છે ને દુનિયાની ખાવું ગઈ પડે. છે. જવાનું તારી life સુધી. જવાનું તો ફાઇનલ જ એમ છે કે પપ્પા કે એટલે જવાનું થાય. પપ્પા કે છે તો એને મોઢું કહી દે. જરાક લે પાસેથી કે. એમ વળખામાં આમ સીધી બેસા વ્યવસ્થિત કહી દે. નકર બધા એમ કે મોકલી જ દો હોસ્ટેલમાં રોવાનું બંધ કરી દે ને આમ હામું જો એટલે આપણે એ કેમ કાઈ નથી નથી રોતી એને એનું રોવું આવે એને હંધાઈથી વાલું કોણ એને બાપા જ વાલા છે. હા એને ખબર મને ખબર છે ભાઈ કોણ બોલે. ભાઈ ઈ જ કેસ ને મોકલી દ્યો એટલે મોકલી જ દેવાની એને વિશ્વાસ છે કે ભલે મારા પપ્પા કે પણ મને નહીં મોકલે અને ગળે ઉજી વિશ્વાસ હા છે, ગળે ઈ બાંધે. મોકલેવાની જ છે ઈ તો ઈ તો મોકલવાની જ છે. અત્યારે રાતે હુઈએ ને હવારમાં ન્યા હશે ઈ હા એ તો મોકલવાની, એવું કાંઈ નહીં. ને આપણે થોડા બેહોશ ઘણા કરીને લઈ જાય વ્યવસ્થિત વાત કરી. તો વ્યવસ્થિત વાતું સીતું કરો મસાજ પછી હોસ્ટેલમાંથી જાય તો કેવી મસ્ત તું વાતું સીતું કરી બધા યાર આપણા બધા સબસ્ક્રાઇબ વાળા એમ કહે કે વાહ ખુશી તો બહુ ડાય છોકરી થઈ ગઈ એમ કે બધા તો એવું છે બેટા તો એવું કઈ નથી તો ખુશી દાંતે આવે પાછા મારા બધા જ લોકો એ ગામ- યાર પપ્પા ને બેસાડના મજા નથી તો મારી મારી કામ કરું. એની એવું છે. તો મને જો રાતની રસોઈ પાણી હજી આ બધી સરસા કરી છે તમે નજીક હોસ્ટેલની. આવતો જાય છે એટલે થોડું અગાઉ મોડું દેખાતું થશે હોય. 11 વાગી ગયા છે રાતના બધી જયભાઈ બધી તાલીમ લેશે બધી મોબાઈલમાં જોતા હતા કઈ કઈ હોસ્ટેલ સારી છે એ બધું તો જરાક મોડું થઈ ગયું જમવાનું વાળું પાણીનું પ્રાઇવેટમાં હોય તો પ્રાઇવેટમાં આવવું હોય તો પ્રાઇવેટમાં આવવું. પ્રાઇવેટમાં ઈ નો સરકારીમાં હવે ફૂલ નિર્ણય હોય તમારે તાર પપ્પાને લેવાનો છે સરકારીમાં ઈ ઉપરથી એને ભી પડે ને સરકારની એટલે ઈ બધું ધ્યાન રાખે આમ તો પીપી સવાણીમાં સારું છે પણ અમુક આપણે એ બધું સારું સારું છે છે પીપી સવાણીમાં. સારું છે આ એલપી સવાણી છે એલપી સવાણી કે પીપી સવાણી બધું એક ને હરખું જ એક છે છે. બેટા એને હોય ને એને આપણી કરતા એને વધારે હોય બીક તો ઈ હાસે હારા એમ કઈ ન હોય ઈ ગવર્મેન્ટ પ્રાઇવેટ કરતા આ લોકો શું છે ગમે એને રૂપિયા આપીને આમ તેમ એવું ગમે કઈ ન એવી હોય નહીં જવું છે ને અત્યારે હા સમાધાનમાં બધું જોયું જ છે. એમ તો આપણે નાલંદા છે હોસ્ટેલ નથી બધું જોયું જ છે સમાધાનની અંદર આ બધાનું આવે જ છે. એટલે થોડુંક એમ કે હસકાય ને તમારે એમ થોડુંક કેવા આ બધું અમુક અમુક સરકારનો એવું લાભ લેવાય ઈચ્છા સરકારી સિવાય કોઈ વસ્તુ સારી નથી. ગુજરાત પાસ કહેવાય ને. હા. સરકારનો પૂરેપૂરો ભાગ લેવાય આપણે હવે ખુશીબેન ને લાભ લેવાય. ઘંટા વાગી ગયા છે જવાના આ એનું તો ફાઇનલ જ છે જવાનું જ ને